તારીખ 19/8/2025ના રોજ ઇરફાન હુસૈન યુસુફ મિયા અલાઉદ્દીન મલિકે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના સગા ભાઈ ઇકબાલ હુસૈન ઉર્ફે બાલા યુસુફ મિયા અલાઉદ્દીન મલિક સવારે બાકરોલ પાસે આવેલ ગોયા તળાવ ખાતે ગયેલ તે સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ ઈજા પહોંચાડી તેમનું મર્ડર કરેલ છે, જે બાબતની જાણ થતાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનો અનડિટેક હોવાથી અમારા ઉપરી અધિકારીઓએ સૂચના અને માર્ગદર્શન આપી આ ગુનો ત્વરિત ડિટેક્ટ કરી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ધરપકડ કરવા માટે જરૂરી સૂચના આપેલી હતી। આ ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં સીસીટીવી કેમેરા હતા નહીં, પરંતુ ગુનાવાળી જગ્યાએથી આરોપી જો નાસી જાય તો વડતાલ તરફ અથવા વિદ્યાનગર તરફ જાય તેવી સંભાવનાઓ હતી। વિદ્યાનગર ખાતેના નેત્રમ સીસીટીવી કેમેરા તેમજ આણંદના નેત્રમના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતાં એક મોટરસાઇકલ બજાજ પ્લેટિનામાં 2 ઈસમો શંકાસ્પદ હાલતમાં જણાઈ આવેલા। તેને ટ્રેક કરતાં સામરખા ચોકડી તરફ પણ આ સીસીટીવી કેમેરાની અંદર આ બંને ઈસમો મોટરસાઇકલ ઉપર જણાઈ આવતા। તેમજ આ બાબતે મર્ડરમાં મરણ જનાર જે છે ઇકબાલ હુસૈન, એને કોઈ જોડે રંજીશ કે કોઈ દુશ્મનાવટ છે કે કેમ તે બાબતે તપાસ કરતાં એ પણ હકીકત મળેલી કે આજથી 2.5 વર્ષ પહેલાં ઇકબાલ હુસૈન ઉર્ફે બાલાએ પોતાની ભત્રીજી સાથે ફૈઝલ મિયા ઇલિયાસ હુસૈન મલિક રહેવાસી સુરેલી નાઓ સાથે છેડતી કરવા બાબતે જાહેરમાં ધોલધપાટ કરેલ અને ભરઘોડો કાઢેલ તે વ્યક્તિએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી, જેથી તેનું વેરઅબાઉટ્સ ચેક કરતાં આ ફૈઝલ મિયા સુરેલી ગામે નહીં હોવાની હકીકત જણાવેલ। તેમજ તેના માતા પિતાની તેમજ અન્ય મિત્રોની પૂછપરછ કરતાં તે હાલમાં અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલી। તેમજ તેના સગા સંબંધીની પૂછપરછ કરતાં તેને આજે ઈજા થયેલી હોવાની હકીકત જણાવતા તેને ટ્રેક કરેલો હતો। આ બાબતે આણંદ એલસીબીની ટીમો વિદ્યાનગરની ટીમ તરફ પણ આણંદથી અમદાવાદ તરફ ગયેલ, તેમજ તેના પરિવારજન ફૈઝલ મિયાના પરિવારજનો તરફથી પણ અમદાવાદ સિટીમાં તેમના ગામના જે પોલીસ કર્મચારીઓ હતા તેમને પણ જાણ કરી આ વ્યક્તિઓ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે જાણ કરેલી, જેના અનુસંધાને ફૈઝલ મિયા ઇલિયાસ હુસૈન મલિક તથા અયાન ખાન અલ્તાફ ખાન પઠાણ જુહાપુરા ખાતેની હોસ્પિટલમાં એડમિટ થતાં તાત્કાલિક અમદાવાદ સિટીના ઝોન 7 સ્ક્વોડના પોલીસ અધિકારી અને કર્મચારીઓ એને ડિટેન કરેલી અને પૂછપરછ કરતાં આ બંને ઈસમોએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણ કરતાં તેઓને ડિટેન કરી અમારી વિદ્યાનગર પોલીસની ટીમને સુપરત કરેલી। આ ગુનામાં બંને આરોપીની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલી હોવાની હકીકત જણાવતા બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને ગુનાના કામે વાપરેલ હથિયાર, વાહન તેમજ તેઓની મોડસ ઓપરેન્ડી બાબતે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે બાબતે આરોપી અય્યાનને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ 25/8/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। તેમજ આરોપી ફૈઝલ મિયાને આજરોજ નામદાર કોર્ટમાં ઉપરોક્ત મેં જણાવેલા છે તે મુદ્દાઓ બાબતે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર